જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરશું એક એવા દિવસની જે ગુજરાતની સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વનો છે, ભાદરવી અમાસ। આ દિવસે આપણે આપણા પિતૃને યાદ કરીએ છીએ, પીપળાના ઝાડને પાણી રેડીએ છીએ અને આપણી પરંપરાને જીવિત રાખીએ છીએ। તો ચાલો જાણીએ આ દિવસનું મહત્વ શા માટે છે અને શું આ દિવસે પીપળા પાણી રેડવાથી આપણા પિતૃઓ રાજી થાય છે। ભાદરવી અમાસ એટલે કે ભાદરવા મહિનાની અમાસ, જેને શ્રાદ્ધનો પ્રારંભ પણ કહેવાય છે। આ દિવસે આપણા પૂર્વજો એટલે કે આપણા પિતૃઓને યાદ કરીએ છીએ। હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે તે દિવસે આપણા પિતૃઓ ધરતી ઉપર વિચરણ કરવા આવે છે, એટલે તેના માટે કરેલું શ્રાદ્ધ, તર્પણ અને અર્પણ અને દાન તે બધું તેના આત્માને શાંતિ આપે છે। આ દિવસ ખાસ કરીને ગુજરાતમાં બહુ ઉત્સાહથી મનાવાય છે અને પીપળાનું ઝાડ આ દિવસનું પ્રતીક છે। તો તમારા મનમાં સવાલ થતો હશે કે પીપળે શા માટે પાણી રેડવામાં આવે છે। હિન્દુ શાસ્ત્રમાં પીપળાનું ઝાડ બહુ પવિત્ર માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે। આ ઝાડમાં પિતૃઓની ઉર્જા પણ રહેલી હોય છે। જ્યારે આપણે ભાદરવીના દિવસે પીપળાને પાણી રેડીએ ત્યારે આપણે આપણા પિતૃઓને આદર આપીએ છીએ અને તેમના આત્માને શાંતિ મળે છે। એક જૂની વાત છે કે એક દિવસ એક ભાઈએ તેના પિતૃનું સ્મરણ ના કર્યું અને તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી। પછી તેણે ગુરુજનોની સલાહ લઈને ભાદરવીના દિવસે પીપળે પાણી રેડ્યું અને શ્રાદ્ધ કર્યું। પછીથી તેના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ। આ વાત દર્શાવે છે કે આપણી નાની પરંપરાઓ કેટલી મહત્વની છે। તો ચાલો જાણીએ આ દિવસે શું કરવું જોઈએ। સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરી લો, પછી શુદ્ધ થઈને દિવસની શરૂઆત કરો। પીપળાના ઝાડને જળ ચડાવો અને તમારા પિતૃઓને યાદ કરો। સાથે તમે આ મંત્રનો જાપ પણ કરી શકો, ઓમ પિતૃભ્યો નમઃ। અને જો શક્ય હોય તો બ્રાહ્મણોને ભોજન કરાવો અને ગરીબોને દાન કરો। પછી તમારા પૂર્વજોના નામ લઈને તેના માટે પ્રાર્થના કરો। ગાય, કૂતરા અને કાગડાને ખાવાનું આપો। આ પણ પિતૃઓને રાજી કરવાનું એક માધ્યમ છે। આ કરવાથી ખાલી પિતૃઓને શાંતિ નથી મળતી, પણ તમારા જીવનમાં એક સકારાત્મક ઉર્જા પણ આવે છે। આજના આધુનિક યુગમાં પણ ભાદરવી અમાસનું મહત્વ જરાક પણ ઓછું નથી થયું। આ દિવસ આપણને આપણા મૂળ સાથે જોડે છે અને આપણે આપણા પૂર્વજોનો આભાર માનવો જોઈએ, જેમના કારણે અત્યારે આપણે અહીંયા છીએ। તો આપણે બધા સાથે મળી આ પરંપરાને જીવિત રાખીએ। તો હવે સાંભળો કે આ ભાદરવી અમાસ ક્યારે છે। 23 તારીખ 8મો મહિનો 2025 તે દિવસ ભાદરવી અમાસ છે। એટલે સવારમાં નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને પીપળે પાણી રેડીને પોતાના પિતૃને યાદ કરીને તેનો મંત્ર ઉચ્ચારણ કરીને ઓમ પિતૃભ્યો નમઃ। જો શક્ય હોય તો ગરીબોને અથવા બ્રાહ્મણોને ભોજન કરાવો। સાથે કૂતરા, ગાય અને કાગડાને ભોજન આપો અને તમારા પિતૃઓ માટે પ્રાર્થના કરો, જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવશે, ધારેલા કામ થશે અને તમારી જિંદગી પાટે ચડી જશે। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય। તો હવે ફરી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।